સ્વાધ્યાય 6.2 દાખલા નંબર 9 તમારી સ્ક્રીન ઉપર આ રહ્યો. બહુ મસ્ત દાખલો છે. સમલંબ ચતુષ્કોણ. તો સૌથી પહેલા તમને ખબર હોવી જોઈએ કે સમલંબ ચતુષ્કોણ કોને કહેવાય. સૌથી પહેલા શું ખબર હોવી જોઈએ કે સમલંબ ચતુષ્કોણ કોને કહેવાય. ચાલો સબ અહીંયા ધ્યાન રાખજો. સમલંબ ચતુષ્કોણ દોરું છું. થોડોક મોટો દોરું. આ છે સમલંબ ચતુષ્કોણ. મતલબ કે આ બે બાજુ જે છે ને સમાંતર હોય અને બાકીની બે બાજુ સમાંતર ન હોય તો ચાલે, પણ બે બાજુ તો સમાંતર હોવી જ જોઈએ. તો આને કહેવાય સમલંબ ચતુષ્કોણ છે ABCD. શું છે? ABC અને D. આ છે આપણી પાસે સમલંબ ચતુષ્કોણ. એમાં કઈ પણ દીધું છે ABCD ને સમાંતર છે. જો AB આ CD ને કેવું છે? સમાંતર છે. એટલે સમાંતર કોને કહેવાય કે બે રેખા ગમે એટલી લંબાવો ક્યારે પણ એકબીજાને છેદે નહીં, જેને શું કહેવાય? સમાંતર કહેવાય. ઓકે, આના વિકર્ણો, આને વિકર્ણો કહેવાય. જો A ને C સાથે જોડી દો, આ વિકર્ણ, વિકર્ણ અને આ વિકર્ણ D ને B સાથે જોડી દો. આ વિકર્ણો જે છે ને O બિંદુમાં છેદે છે. ક્યાં છેદે છે? O બિંદુમાં છેદે છે. સાબિત કરો કે આવું સાબિત કરવાનું છે. કરીએ. ચાલો, આપણે તો મારો ભાઈ એક જ વસ્તુ ભણ્યા છે. શું ભણ્યા છે? 6.1. એનો કંઈક યુઝ તો કરવો પડશે. તો આપણે સાબિત કરવા માટે આપણી રીતના એક લાઈન ડ્રો કરવી પડશે. આપણી રીતના એક લાઈન ડ્રો કરવી પડે. તો આપણી રીતના જે લાઈન ડ્રો કરો છે ને એને તમારે ડોટેડ લાઈનથી ડ્રો કરવું પડે. શેનાથી ડ્રો કરવું પડે? ડોટેડ લાઈનથી. તો સપોઝ કે હું અહીંયાથી આ ડોટેડ લાઈન ડ્રો કરી નાખું, અહીંયા લખી નાખું E. તો અહીંયા તમને બે આ જે ડોટેડ લાઈન દોરીને એનાથી તમને બે ત્રિકોણ દેખાવા જોઈએ. તો તમને પહેલો ત્રિકોણ દેખાડવાની ટ્રાય કરું છું. ઓકે, પહેલો ત્રિકોણ આપણે લઈ લઈએ. આ ત્રિકોણ લઈ લે. ચાલો, મતલબ કે ADC ત્રિકોણ લીધો. કયો ત્રિકોણ લીધો? ADC. ADC ત્રિકોણની અંદર કઈ બે લાઈન જે છે એ સમાંતર છે? જુઓ તો, આ છે EO અને CD. આ બંને લાઈન કેવી છે? સમાંતર છે. કેવી છે? સમાંતર છે. તો પ્રમેય નંબર 6.1 પ્રમાણે હું આવું લખી શકું, AE ના છેદમાં ED બરાબર AO ના છેદમાં OC. ઓકે, આ જ વસ્તુ આપણે લખવાની છે. ઓકે, તો આપણે એવું દોરી નાખીએ, લખી નાખીએ કે OE દોરો કે જે AB અને CD ને સમાંતર હોય. આપણે એક OE જે છે એ ડ્રો કર્યું છે. OE આપણી રીતના ડ્રો કર્યું છે. એ કેવું ડ્રો કર્યું છે કે જે AB ને પણ સમાંતર છે અને આ OE જે છે એ CD ને પણ શું છે? સમાંતર છે. હવે હું એક ત્રિકોણ તમને દેખાડું. તો આ ત્રિકોણ કયો? તો કે પહેલા આપણે ત્રિકોણ લીધો ADC. આ ત્રિકોણની અંદર, આ ત્રિકોણમાં EO જે છે એ સમાંતર છે CD ને. આ EO છે એ CD ને કેવું છે? સમાંતર છે. કારણ કે આપણે EO દોર્યું જે રીતના છે કે CD ને સમાંતર હોય. જો આવું હોય તો આપણે પ્રમેય નંબર 6.1 પ્રમાણે શું લખી શકીએ? તો કે AE ના છેદમાં ED. શું લખી શકીએ? AE ના છેદમાં ED બરાબર AO ના છેદમાં OC લખી શકીએ. AE ના છેદમાં ED બરાબર AO ના છેદમાં OC લખી શકીએ. પ્રમેય નંબર 6.1 પ્રમાણે લખી શકીએ. કયા પ્રમેય પ્રમાણે લખી શકીએ? પ્રમેય નંબર 6.1 પ્રમાણે લખી શકીએ. આને કહી દઉં સમીકરણ નંબર 1. હવે હું તમને બીજો ત્રિકોણ દેખાડવાની ટ્રાય કરું છું. હવે હું તમને બીજો ત્રિકોણ દેખાડવાની ટ્રાય કરું છું. આખી આકૃતિ જ ભૂહાઈ ગઈ. કાંઈ વાંધો નહીં, આપણે ફરીવાર ડ્રો કરી નાખીએ. બરોબર છે. સમલંબ ચતુષ્કોણ તો આવો દોરાય. અને કહેવાય સમલંબ ચતુષ્કોણ કે બે બાજુ સમાંતર હોય, બાકીની બે બાજુ ન હોય તો ચાલ. તો આ જે છે સમલંબ ચતુષ્કોણ, એના આ બે વિકર્ણો છે. એ વિકર્ણો O બિંદુ આગળ છેદે છે અને આપણે આપણી રીતના એક લાઈન ડ્રો કરી OE કે જે આ OE જે છે એ AB ને પણ સમાંતર છે અને CD ને પણ સમાંતર છે. ઓકે, ચલો હવે તમને બીજો એક ત્રિકોણ બતાવવાની ટ્રાય કરું છું કે જે આનેથી સંપર્કમાં છે. જો આ ત્રિકોણ ABD. કયું ત્રિકોણ? ABD. તો આ ABD ત્રિકોણ છે એમાં કઈ કઈ બાજુ સમાંતર છે? તો કે ભાઈ આ છે EO
અને AB. EO અને AB સમાંતર છે. તો આપણે લઈ લીધું કયું ત્રિકોણ? તો કે ત્રિકોણ ABD માં EO અને AB સમાંતર છે. EO અને AB સમાંતર છે. આપણે EO દોર્યું જ એ રીતના છે કે જે AB અને CD ને કેવું હોય? સમાંતર. કોઈ પણ એકને સમાંતર હોય બીજાને ઓટોમેટિકલી સમાંતર થઈ જશે, કારણ કે AB અને CD એ સમાંતર છે જ, કારણ કે સમલંબ ચતુષ્કોણ છે. ઓકે, તો EO સમાંતર છે AB ને. જો આ EO AB ને સમાંતર હોય, જો અહીંયા જોજો, જો આ EO એ AB ને સમાંતર હોય તો પ્રમેય નંબર 6.1 પ્રમાણે લખી શકો A ના છેદમાં ED બરાબર BO ના છેદમાં DO. આવું લખી શકીએ? શું લખી શકીએ આપણે? તો કે AE ના છેદમાં ED બરાબર BO ના છેદમાં OD. આવું લખી શકીએ પ્રમેય નંબર 6.1 પ્રમાણે. પ્રમેય નંબર 6.1 પ્રમાણે સમીકરણ 1 અને 2 ઉપરથી આપણે એવું લખી શકીએ, અહીંયા પણ AE ના છેદમાં ED છે, અહીંયા પણ AE ના છેદમાં ED છે. AE ના છેદમાં ED ના બરાબર આ હોય અને AE ના છેદમાં ED ના બરાબર આ પણ હોય. એનો મતલબ એવો થયો કે આ બંને કેવું છે? બરાબર છે. આ બંને કેવું છે? બરાબર છે. એટલે આપણે લખીએ સમીકરણ 1 અને 2 પરથી, સમીકરણ 1 અને 2 પરથી આ બંને કેવા છે? બરાબર. AO ના છેદમાં OC બરાબર BO ના છેદમાં OD. ઓકે, ચાલો હવે આ એક્ઝેક્ટલી નથી આવ્યું તો શું કરશું? આ એક્ઝેક્ટલી લાવવા માટે આ બંનેને ઇન્ટરચેન્જ કરશું. આ BO ને અહીંયા લઈ આવશું, આ OC ને અહીંયા લઈ આવશું. સાહેબ આવું થાય? હા થાય. ઓકે, આ ગુણાકારમાં કે ભાગાકારમાં હોય જાય, ભાગાકારમાં હોય ગુણાકારમાં હોય જાય. તો આ બંનેને આપણે અદલા બદલી કરી નાખીએ. તો કે ભાઈ AO એઝ ઇટ ઇઝ, આ BO છે એ અહીંયા આવી જશે, આ OC અહીંયા આવી જશે. તો BO બરાબર OC ના છેદમાં OD, જે આપણે સાબિત કરવાનું હતું, જે સાબિત થઈ જાય. ઓકે, તો ખાસ ધ્યાન રાખવાનું છે કે આ દાખલો જે છે એ તમારે જરૂર પડે તો હજુ એકવાર જોઈ લેજો, બરોબર છે? એવું કઈ હાર્ડ છે નહીં. એકવાર જોઈ લેશો તો દાખલો હજુ દ્રઢ થઈ જશે, બરોબર છે? તમને મજા આવશે. જો મજા આવતી હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બધા સુધી શેર કરી દો, જેથી કરીને બધા ભણે, સૌ આગળ વધે. અંતર્ગત આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ છીએ. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.